વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો જિંદગીથી કંટાળી ગયેલો એક યુવક આપઘાત કરવા ગયો, પરંતુ ખરા સમયે પોલીસ દેવદૂત બનીને પહોંચી અને યુવકને બચાવી લીધો. આ ઘટના સુરતમાં બની, જ્યાં પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી. સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં યુવકને આપઘાત કરતા પોલીસે અટકાવ્યો હતો. યુવક આત્મહત્યા કરવા ઓવરબ્રિજ પર લટકી રહ્યો હતો. આ ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસની ટીમ તેમજ સી ટીમ ઓવરબ્રિજ પર પહોંચી ગઈ. જો કે પોલીસને જોઈને યુવક નીચે કૂદવા ગયો, પરંતુ પોલીસ જવાનોએ સમય સૂચકતા દાખવી અને આ યુવાનને પકડી લીધો અને પોલીસ ખરા અર્થમાં રક્ષક હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું. ફોનલાઈન પર કીર્તેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, શું છે અપડેટ્સ આ મામલે? બિલકુલ, સુરત બ્રિજ સિટી તરીકે ઓળખાય છે. સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં બ્રિજ આવ્યા છે, પણ યુવાનો હવે આ બ્રિજ પરથી જિંદગીથી કંટાળી આપઘાત કરવા પહોંચતા હોય છે. આવી જ એક ઘટના ગઈકાલે રાત્રે બની હતી. સલાબતપુરા વિસ્તારમાં આવેલા ભાટેના પાસેના એક બ્રિજ પર યુવક પહોંચ્યો હતો અને બ્રિજ પરથી કૂદે એ પહેલા જ પોલીસ પહોંચી ગઈ હતી અને યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. જો કે બિલકુલ, આભાર કીર્તેશ આ સમગ્ર મામલે. સમાચારમાં આગળ વાત કરીશું 4 પગના આતંક વિશે. સમાચારમાં આગળ વાત અમરેલીની ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર દેખાયો સાવજ. જાફરાબાદના કાગવદર ગામ નજીક રસ્તો ક્રોસ કરતો સિંહ કેમેરામાં કેદ થયો. આ રસ્તા પર અવારનવાર જંગલના રાજા કરે છે આંટાફેરા. જોખમી રીતે પસાર થતા સિંહના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. વિડીયો સામે આવતા સિંહની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે. તો ગીર સોમનાથમાં સિંહોના લટાર મારતા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ત્યારે આજે વધુ એક વિડીયો સામે આવ્યો. જો કે આ વિડીયોમાં એક નહીં પણ એક સાથે 10 સિંહોનું ટોળું દેખાયું. 5 માદા સિંહ અને 5 સિંહ બાળ મળીને કુલ 10 સિંહો મોબાઈલ કેમેરામાં કેદ થયા. ટ્રેક્ટર લઈને જતા ખેડૂતને રસ્તા પર સિંહનો ભેટો થયો. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે. તો એક સાથે 10 સિંહોનું ટોળું જોવા મળ્યું, જેમાં 5 માદા સિંહ અને 5 સિંહ બાળ જોવા મળ્યા. આ તરફ સાણંદમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. રસ્તા પર ઠેર ઠેર રખડતા પશુઓએ અડીંગો જમાવી રાખ્યો છે. ઢોરના ત્રાસથી વાહન ચાલકો હેરાન પરેશાન છે. માત્ર દિવસે જ નહીં તો ખૂંખાર દીપડો પાંજરે પુરાયો. અત્યારે આપ 4 દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં કઈ રીતે એક તરફ આંખલાનો આતંક, બીજી તરફ સિંહ જોવા મળી રહ્યો છે. સિંહનો પણ આતંક જોવા મળી રહ્યો છે. જાફરાબાદમાં શિકારની શોધમાં સિંહ નીકળ્યો, તો એક તરફ ખૂંખાર દીપડો છે અમરેલીમાં તે પકડાયો છે, જે દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. તો બીજી તરફ ગામમાં સિંહના ધામા જોવા મળી રહ્યા છે. કેટલાક વિસ્તારમાં 4 પગનો આતંક, આંખલાનો હુમલો, બીજી તરફ શિકારી સિંહ સીસીટીવીમાં કેદ થયો છે. તો એક તરફ ખૂંખાર દીપડો છે, તેના આતંકથી ગ્રામજનો પરેશાન હતા, પરંતુ તે પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ 4 પગનો આતંક જોવા મળી રહ્યો છે. અમરેલીમાં આંખલાએ એવો તો આતંક મચાવ્યો કે ખુદ ડોક્ટર આંખલાની અડફેટે આવી ગયા. સીસીટીવીમાં હુમલાના જે દ્રશ્યો કેદ થયા એ ચોંકાવનારા છે. આ તરફ અમરેલીના બાબાપુરમાં માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો. 7 વર્ષના કિશોરને ફાડી ખાનારો દીપડો સકંજામાં આવી ગયો. બીજી તરફ 2 સ્થળોએ સિંહોના આંટાફેરા દેખાયા. અમરેલીના જાફરાબાદમાં શિકારની શોધમાં સાવજ રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો. રસ્તા પર જઈ રહેલો સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયો. તો આ તરફ સાણંદમાં રખડતા ઢોરનો આતંક, રસ્તા પર ઠેર ઠેર રખડતા પશુઓએ અડીંગો જમાવી રાખ્યો છે. ઢોરના ત્રાસથી વાહન ચાલકો હેરાન પરેશાન છે. માત્ર દિવસે જ નહીં, રાત્રે પણ રસ્તાએ રખડતા ઢોરે બાનમાં લીધા છે. દિવસ રાત રોડ રસ્તા પર રખડતા પશુને કારણે લોકોને અકસ્માત થવાની ભીતિ સર્જાઈ રહી છે. સ્થાનિક વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તો રખડતા પશુ બાબતે કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં સિઝનનો 100%થી વધુ વરસાદ. 7 જિલ્લામાં સિઝનનો 76 થી 100% સુધીનો વરસાદ નોંધાયો. તો 12 જિલ્લામાં સિઝનનો 51 થી 75% વરસાદ વરસ્યો. રાજ્યમાં 4 દિવસ મેઘરાજા ભૂક્કા બોલાવશે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં પણ પડી શકે ભારે વરસાદ. બનાસકાંઠા, સાબરકાંઠા અને નવસારીમાં ભારે વરસાદની આગાહી. વલસાડ, તાપીમાં વરસાદનું યલો એલર્ટ. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ પડી શકે ધોધમાર વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનો મોટો ધડાકો.
11 ઓગસ્ટથી ગુજરાતમાં સિસ્ટમ થશે સક્રિય. 11 થી 14 ઓગસ્ટ મેઘરાજા ગુજરાતને ગમરોળશે. આ હવા ડાંગ વલસાડના ભાગોમાંથી ભારે વરસાદની આગાહી. નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા. ભર ચોમાસામાં આકરી ગરમીની આગાહી. સપ્ટેમ્બરમાં લાનીનોની અસર થશે તેમજ ધોધમાર વરસાદની આગાહી. કૃષિ પાક માટે ખેડૂતોએ આપ્યા ખાસ સૂચન. મધ્યપ્રદેશના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં જાહેર કર્યું રેડ એલર્ટ. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા પણ આપી સૂચના. નર્મદા નદીના જળસ્તરમાં થયો નોંધપાત્ર વધારો. મધ્યપ્રદેશના જબલપુર અને સતાનામાં ભરાયા પાણી. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા હાલાકી. રાજસ્થાનના પાલીમાં ધોધમાર વરસાદ બાદ અનેક કોલોની થઈ જળમગ્ન. પાણી ભરાવાના કારણે પાલી શહેર અને સોજત શહેર બન્યું તળાવ. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લોકો અવરજવર કરવા મજબૂર. પર્વતીય વિસ્તારમાં થઈ રહેલા સતત વરસાદના કારણે મધ્યપ્રદેશની તાપ્તી નદીના જળસ્તરમાં વધારો. તાપ્તી નદીના તમામ ઘાટ થયા જળમગ્ન. બુરહાનપુરમાં તંત્ર દ્વારા જાહેર કરાયું એલર્ટ. બિહારમાં સતત વરસાદના કારણે સોન નદીમાં છોડવામાં આવ્યું પાણી. બરુણ, ઔરંગાબાદ અને દાઉદનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉગાડવામાં આવતા શાકભાજીનો પાક ડૂબી ગયો. ઝારખંડના રામગઢમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે શરૂ થયો વરસાદ. ખેડૂતોએ વરસાદ આવતા શરૂ કરી વાવણી. તો હવામાન વિભાગે પણ 3 દિવસ વરસાદની કરી આગાહી. ઝારખંડનું ગુમલા ગામ ચારે બાજુથી નદીઓથી ઘેરાયેલું હોવાથી પરેશાની. વરસાદમાં ગામની ચારે બાજુ ભરાઈ જાય છે પાણી. ગામ સુધી એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા દર્દીઓની મુશ્કેલી. હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. બાંગ્લાદેશમાં ભારે હિંસા વચ્ચે પીએમ શેખ હસીનાએ દેશ છોડ્યો. પરિસ્થિતિ તંગ બનતા પ્રધાનમંત્રી પદેથી આપ્યું રાજીનામું. શેખ હસીનાએ હાલ ભારતમાં લીધો આશરો. હવે લંડન અથવા ફિનલેન્ડમાં જાય તેવી શક્યતા. પ્રદર્શનકારીઓએ પીએમ નિવાસસ્થાને કરી તોડફોડ. શેખ હસીના બાંગ્લાદેશના ઇતિહાસમાં સૌથી લાંબી સેવા આપનાર પીએમ છે. 2090 થી 5 ઓગસ્ટ 2024 સુધી 10મા વડાપ્રધાન રહ્યા. બાંગ્લાદેશની સરહદને અડીને આવેલા કિશનગંજ બીએસએફ હેડક્વાર્ટર હેઠળ ખાતે એલર્ટ. બહારના નાગરિકને સરહદથી 4 કિલોમીટરની રેન્જમાં જવાની મનાઈ. સરહદની દરેક ગતિવિધિ પર રાખવામાં આવી રહી છે નજર. બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે દિલ્હીમાં મળી સર્વદળીય બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, જેપી નડ્ડા, એસ જયશંકર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ બેઠકમાં રહ્યા હાજર. ભારત સરકાર બાંગ્લાદેશ આર્મીના ટચમાં હોવાની સૂત્રોના આધારે મળી જાણકારી. બાંગ્લાદેશમાં પીએમ હાઉસમાં લૂંટફાટ. શેખ હસીનાના બેડરૂમમાં લોકો ઘૂસ્યા. ચિકન ખાતા પ્રદર્શનકારીઓનો વીડિયો થયો વાયરલ. પીએમ હાઉસમાંથી લોકો કપડાં અને વાસણ પણ ઉપાડી ગયા. બાંગ્લાદેશની સંસદમાં ઘૂસ્યા પ્રદર્શનકારીઓ. સંસદમાં તોડફોડ કર્યાનો વીડિયો વાયરલ. પ્રદર્શનકારીઓએ સંસદની અંદર મચાવ્યો હંગામો. બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન હિંસક બન્યું. દેશભરમાં હિંસા ફાટી નીકળતા 14 પોલીસકર્મી સહિત 100 લોકોના મોત. રસ્તા પર ઉતરેલા પ્રદર્શનકારીઓએ કરી રહ્યા છે ઉગ્ર વિરોધ. બાંગ્લાદેશમાં આર્મી ચીફે કહ્યું, અમે વચગાળાની સરકાર બનાવીશું. અમે હવે દેશની કમાન સંભાળીશું. આંદોલનમાં જેમની હત્યા થઈ છે તેમને ન્યાય અપાશે. ત્રિપુરામાં અગરતલા આંતરરાષ્ટ્રીય સરહદમાં આર્મી તૈનાત. બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળતા સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધારાઈ.